નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં એસી જનરેટરની વાત કરીશું. મિત્રો, અહીંયા એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે. એસી જનરેટરનો સિદ્ધાંત, રચના, આકૃતિ દોરીને પ્રેરિત EMFનું સૂત્ર મેળવો. 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય છે. તો હવે આ પ્રશ્ન પૂછાય 3 ગુણની અંદર, તો એની અંદર તમારે કઈ રીતે એને લખવો? તો સૌથી પહેલાં તો એસી જનરેટર જે છે એ કેવી રીતે વર્ક કરે છે એની આપણે સમજ મેળવવા માગીએ છીએ. તો મિત્રો, એસી જનરેટરને આપણે અહીંયા સમજીએ કે એસી જનરેટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એનું વર્કિંગ કઈ રીતનું હોય છે. તો અગાઉ આપણે જોયું કે પ્રેરિત EMF ઉત્પન્ન કરવા માટે ફ્લક્સનો ફેરફાર કરવો જરૂરી છે. હવે ફ્લક્સનો ફેરફાર કઈ કઈ રીતે થઈ શકે એની પણ આપણે આગળ વાત કરી. તો ફ્લક્સનું જે સૂત્ર છે એ સૂત્રને તમે અહીંયા સમજો તો ફ્લક્સ જે છે એ ફાઈ બરાબર બી સદિશ ડોટ એ સદિશ વડે મળે છે અને આને તમે બી એ કોસ થીટા વડે રજૂ કરો છો. હવે બી બદલાય, એ બદલાય કે થીટા બદલાય, આ ત્રણમાંથી કોઈ એક રાશિ પણ બદલાય તો ફ્લક્સ શું થયું કહેવાય? બદલાયું કહેવાય. માટે ફ્લક્સ બદલવા માટે બી, એ કે થીટા આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ બદલાવી જોઈએ. આ ત્રણમાંથી કોઈ એક રાશિ બદલાશે તો ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાશે તો પ્રેરિત EMF ઉત્પન્ન થશે. એનું કારણ કે આપણે આવું ભણ્યા હતા કે ડી ફાઈ બાય ડીટી એ શું આપે છે? EMF આપે છે. આની અંદર આપણે આવું લખતા હતા નિયમ પ્રમાણે માઇનસ ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ EMF E. તો આ જે સૂત્ર છે, ફાઈ બદલાશે, સમય સાપેક્ષે વિકલન કરીશું તો EMF મળશે. તો અહીંયા તમારે એ જ બાબત અહીંયા સિદ્ધાંતની અંદર લખવાની થાય છે કે એનથી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય એવું અહીંયા આપણે એક ચુંબકીય ક્ષેત્ર વિચારી લઈએ કે આ ડાયરેક્શનની અંદર એનથી એસ તરફની દિશામાં એક ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રને સમાન ધારી લઈએ આખા વિસ્તારની અંદર. તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળું આવેલું છે. એક આ ગૂંચળું જે છે, આર્મેચર અહીંયા લખેલું છે, એક ગૂંચળું છે જે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું જે ગૂંચળું છે એને ભ્રમણ કરાવવામાં આવે આ રીતે. તો એ ભ્રમણ કરવાના કારણે શું થશે? તો ગૂંચળાનો જે એના આપણે આડછેદ કહીએ, તો આડછેદને લંબ હોય એને એનો પૃષ્ઠ સદિશ કહીએ. તો પૃષ્ઠ સદિશ જે છે એ ચેન્જ થશે અને એ ચેન્જ થશે તો ચુંબકીય ક્ષેત્ર સાથે પૃષ્ઠ સદિશ વડે બનતો જે ખૂણો છે ને થીટા, એ પણ બદલાશે. એટલે થીટા બદલાશે તો કોસ થીટાવાળું જે પદ છે એ ચેન્જ થશે અને એ ચેન્જ થશે તો ફાઈનો ફેરફાર મળશે એટલે ફાઈ બદલાશે. તો એસી જનરેટરનો જે સિદ્ધાંત છે એ આ જ છે કે જ્યારે એક ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં શું કરે છે? ભ્રમણ કરે છે. ત્યારે ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ, જેને આપણે એ કોસ થીટા તરીકે ઓળખીશું, બદલાય છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિ એ એસી જનરેટરના સિદ્ધાંત છે અને જે એસી જનરેટરમાં યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. એટલે જનરેટર શબ્દ અહીંયા વાપરેલો છે ને એ મિસ ગાઈડ કરે છે. મિત્રો, જનરેટર એ કોઈ ઉર્જા ઉત્પન્ન કરતો નથી, પણ એ માત્ર ઉર્જાને શું કરે છે? કન્વર્ટ કરે છે. અહીંયા શબ્દ વાપરેલો છે રૂપાંતરિત કરે છે. જનરેટર શબ્દ છે એ બધાને એમ કહે ઉત્પાદન કરતો હશે ઉર્જાનું. ઉર્જાનું ઉત્પાદન થતું નથી. તમે ખ્યાલ છે કે
નિયમ પ્રમાણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ થતો નથી. એટલે અહીંયા આ જે આર્મેચર છે એ ભ્રમણ કરે અને ભ્રમણ કરાવવા માટે આપણે કઈ ઉર્જા ખર્ચીએ છીએ? ગૂંચળાનું ભ્રમણ કરાવવા માટે આપણે યાંત્રિક ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આ જે યાંત્રિક ઉર્જા છે એ આપણને કયા ફોર્મમાં મળે છે? તો કે યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં પાછી આવે છે. તો યાંત્રિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થતી હોય તો એ નવી ઉર્જા નથી ઉત્પન્ન કરતી, માત્ર શું કરે છે? એનું રૂપાંતરણ કરે છે. તો સિદ્ધાંતની અંદર આ બાબત લખીશું કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે તો એના કારણે ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ એ cos θ બદલાય છે અને ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આમ એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે આ ગૂંચળાને ભ્રમણ કરાવવું પડે છે, આપમેળે કરતું નથી. બરાબર. હવે આ ગૂંચળું અહીંયા જે બતાવેલું છે એની આ ધરી છે. આ ધરી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. એટલે ચુંબકીય ક્ષેત્રની મેં તમને હમણાં જ કીધું કે દિશા આ છે N થી S તરફની. તો આની અંદર જે ગૂંચળું છે એ કોઈ પ્રારંભિક પોઝિશનમાં ધારી લઈએ કે A અને B જે સદિશો છે એ એકબીજાને પેરેલલ હતા. બરાબર. અને પછી એની રોટેશન કરવાની પદ્ધતિ ચાલુ કરી. તો પહેલાં ખૂણો 0 હતો, પછી 90 થયો, પછી 180 થયો, પછી 270 થયો, પછી પાછો 360 થયો. એમ રોટેશન ચાલુ થઈ ગયું. તો આ જે ગૂંચળું છે એ રોટેશન કરાવવાના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે. હવે આ પ્રેરિત EMF કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગૂંચળાની રચના કઈ રીત જનરેટરની રચના કઈ રીતની છે એની વાત કરવા માગીએ છીએ. તો આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બે ચુંબકોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે અને એની અંદર એક ગૂંચળું મૂકેલું હોય છે. આ તમને એક લંબચોરસ ગૂંચળું બતાવવામાં આવેલું છે આકૃતિમાં. બરાબર. આ આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની થાય, ધ્યાન રાખજો. એક્ઝામમાં આકૃતિના માર્ક્સ ફાળવેલા હોય છે એટલે આ આકૃતિ તમારે દોરવી પડશે. હવે આ જે ગૂંચળું છે એના બે જે છેડાઓ છે, આ બાજુનો છેડો અને આ બાજુનો છેડો, એની સાથે તમે જુઓ છો કે શું લગાડેલું છે? સ્લીપ રિંગો અને એની સાથે કાર્બન બ્રશનું અહીંયા જોડાણ કરેલું છે. તો અહીંયા તમારે આ રીતનું સમજવાનું છે કે આ જે છેડો છે એ અહીંયા અટકી જાય છે. એને સ્લીપ રિંગ કોને કહેવાય? તો સ્લીપ રિંગ જે છે, આ જે છેડો આવે છે એ સ્લીપ રિંગ ઉપર આ રીતે ટચ થાય છે અને ટચ થયેલો હોવાથી આ સ્લીપ રિંગ સાથે એ સંપર્કમાં જ રહે છે ભ્રમણ દરમિયાન. અને બીજો છેડો જે અહીંયાથી પસાર થઈને આમ જાય છે એ અહીંયા જે બીજી સ્લીપ રિંગ છે એની સાથે ટચ રહે છે આ રીતે. અને ભ્રમણ દરમિયાન આ છેડાઓ સતત આના સંપર્કમાં જ રહે છે. પહેલી રિંગ સાથે પહેલો છેડો છે અને બીજી રિંગ સાથે બીજો છેડો છે. અહીંયા આકૃતિમાં તમારે એ આટલા સુધી સમજવાનું છે. હવે સ્લીપ રિંગો ઉપર આ જે છેડાઓ છે એ ટચ થયેલા રહે છે અને ગૂંચળું ભ્રમણ કરતું રહે છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળું ભ્રમણ કરે છે અને એના કારણે અસરકારક ક્ષેત્રફળ બદલાય છે. તો હવે આને આપણે સમજૂતી સ્વરૂપે આ રીતે લખીએ કે શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું છે તેને આપણે શું નામ પાડ્યું? આર્મેચર કહે છે. અને આ જે આર્મેચર છે આ ગૂંચળાની ભ્રમણક ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય છે. એટલે અહીંયા તમે સમજી લેજો કે એ સદિશ જે છે એ બી સદિશની દિશામાં હોય છે. આગળ કહે છે કે આ ગૂંચળાને યાંત્રિક રીતે બાહ્ય માધ્યમ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે બાહ્ય બળ આપી એનું ભ્રમણ ચાલુ કરવામાં આવે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. કેમ થાય છે? તો મિત્રો થીટા બદલાશે ભ્રમણ કરાવવાથી અને થીટા બદલાશે તો કોસ થીટા પણ બદલાશે અને કોસ થીટા બદલાશે તો એ કોસ થીટાવાળું આખું પદ જે છે એ બદલાશે અને માટે ફ્લક્સ બદલાશે. તેથી ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે dφ/dt સૂત્ર પ્રમાણે. હવે આ ગૂંચળાના છેડાઓ બે સ્લીપ રિંગ અને બે બ્રશ સાથે જોડાયેલા હોય છે અને તેમને બાહ્ય પરિપથ સાથે જોડેલા હોય છે. તો એનાથી શું થશે? અહીંયા
આ છેડો ધારો કે પોઝિટિવ બને છે તો આ નેગેટિવ બને છે, અને આ રીતે થોડાક સમય પછી નેગેટિવ પોઝિટિવ છેડા ઉલટાઈ જાય છે, એટલે અહીંયા એસી વોલ્ટેજ મળે છે. હવે આગળ અહીંયા જોઈએ કે જ્યારે ગુંચડાને ઓમેગા જેટલા કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે ત્યારે કોઈ ટી ક્ષણે ચુંબકીય ક્ષેત્ર સદિશ બી અને ગુંચાના ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો કોણ થીટા છે, અને થીટા કેટલો છે તો કે ઓમેગા ટી જેટલો. આપણે શું ધાર્યું હતું? 0 સમયે 0 ખૂણો હતો. તો અહીંયા સૂત્ર શું બનશે? બી એ કોસ થીટા અને કોસ થીટાની જગ્યાએ કોસ ઓમેગા ટી. હવે મિત્રો મેથેમેટિક્સ બાબત આપણે જાણીએ છીએ કે અચળ રાશિઓનું વિકલન થાય નહીં, એટલે બંને સાઈડે વિકલન કર્યું તો બી એને બહાર કાઢી નાખ્યા અને બાકીની જે કિંમત છે એનું વિકલન કર્યું. એન આટાવાળું ગૂંચળું હોય તો બંને સાઈડે એન લાગી જાય, એટલે એન વડે ગુણી કાઢે. હવે તમને ખ્યાલ છે કે કોસ ઓમેગા ટીનું વિકલન શું થાય? તો કોસ ઓમેગા ટીનું વિકલન થશે સાઇન ઓમેગા ટી, અને એ પણ કેવું તો કે ઋણ. હવે આ જે વેલ્યુ છે એ સાઇન ઓમેગા ટી તો વિકલન કર્યું, પણ સાથે સાથે તમારે ઓમેગા ટીનું વિકલન પણ કરવું પડે, અને ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી કરીશું તો એનું વિકલન થશે ઓમેગા. એટલે અહીંયા આખું વિકલન તમને શું મળ્યું તો કે માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા. એટલે અહીંયા એ લોકોએ ડાયરેક્ટ લખેલું છે, જોઈ શકાય છે કે EMF E બરાબર માઇનસ એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે અહીંયા બે જગ્યાએ માઇનસ આવવાનું કારણ શું? તો મિત્રો તમે આવું ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છો કે EMF E બરાબર માઇનસ ડી ફાઈ બાય ડી ટી. હવે આ માઇનસ અહીંયા જે લખેલું છે આની આગળ એ આ નિશાની છે, અને અહીંયા જે માઇનસ લખેલું છે હમણાં મેં તમને બતાવ્યું વિકલન કરીને એની માઇનસની નિશાની છે, અને આ રીતે બંનેના માઇનસ માઇનસ લખીશું તો એ નીકળી જશે, અને આખું સૂત્ર બન્યું એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. આને નંબર 1 આપી દો. હવે સાઇન ઓમેગા ટી 1 હોય ત્યારે જે EMF મળે એને મહત્તમ EMF કહેવાય, કારણ કે સાઇનની મોટામાં મોટી કિંમત કેટલી થશે? 1 થશે, અને આ EMFનું મૂલ્ય કેટલું બને છે તો કે મહત્તમ EMF એન એ બી ઇન્ટુ ઓમેગા પ્રાપ્ત થાય છે. અને આને પછી E0 તરીકે ઓળખી લઈએ તો EMF E0 એ મહત્તમ EMF છે, અને આની જગ્યાએ તમે E0 લખી દો તો આ સૂત્ર જે ઉપરનું સમીકરણ 1 હતું એ તમે જોઈ શકો છો કે શામાં કન્વર્ટ થઈ જાય છે. તો એની અંદર જે કન્વર્ઝેશન મળે છે એ E બરાબર E0 સાઇન ઓમેગા ટી થઈ જાય છે, બરાબર. તો આ તમારે અહીંયા આ રીતે ધ્યાનમાં લેવાનું છે, અને સમીકરણ 2 પરથી પ્રેરિત EMFની દિશા સાઇન વિધેયનો જે વિસ્તાર છે, બરાબર, +1 અને -1ની વચ્ચે સમય સાથે વિદ્યુત પ્રવાહને અહીંયા સાથે જે છે એ બદલાય છે, અને પ્રેરિત EMFની દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. તેથી આવા વિદ્યુત પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ કહે છે, અને આને આપણે એસી વોલ્ટેજ તરીકે ઓળખીશું. તો આ બાબત તમારે અહીંયા સમજવાની છે કે +1 અને -1ની વચ્ચે આ કિંમતો મળશે. એટલે એક વખતે ધારો કે તમને કિંમત મળી કે -NAB ઓમેગા, તો બીજી વખતે +NAB ઓમેગા મળશે, ફરી પાછી -NAB ઓમેગા મળશે, ફરી પ્લસ મળશે, એટલે આની વચ્ચે બદલાશે. અને આ રીતે પ્લસ માઇનસ થાય છે, માટે એનો મતલબ કે પ્રવાહની દિશા સતત ઉલટાય છે, માટે ઉલટ સુલટ પ્રવાહ અથવા અંગ્રેજીમાં એને ઓલ્ટરનેટિંગ પ્રવાહ કહે છે. અને હવે આપણે અહીંયા જે સૂત્ર છે એની અંદર આવૃત્તિના પદમાં જવા માગીએ છીએ. તો EMF જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. EMF જે છે એને EMF E બરાબર E0 સાઇન 2π ન્યુ ટી, જ્યાં ન્યુ એ આવૃત્તિ બતાવે છે, ઓમેગા એ કોણીય આવૃત્તિ બતાવે છે, અને ન્યુ એ શું બતાવે છે? આવૃત્તિ. એટલે અહીંયા તમારે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ વચ્ચેનું રિલેશન તમે આવું 2πf લખતા હતા, એમાં એફનો ફ્રીક્વન્સી કહેતા હતા, અહીંયા ન્યૂ
એ ફ્રીક્વન્સી તરીકે છે. તો અને આ જે ઈએમએફ છે એ શું આપે છે? તાક્ષણિક મૂલ્ય. હવે તાક્ષણિક મૂલ્ય કોને કહેવાય મિત્રો? તો જે તે સમયનું મૂલ્ય આપે છે, બરાબર. તો આ રીતે તમને આખો પ્રશ્ન 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછી શકે છે. તો આખો પ્રશ્ન તમારે આ રીતે તૈયાર કરવાનો છે અને આના જવાબો તમારે આ રીતે લખવાના છે. બીજી એક બાબત, આનો એક આલેખ આવે છે, બરાબર. તો આલેખ પરથી પણ આપણે ઈએમએફ ક્યારે મહત્તમ મળે, ક્યારે શૂન્ય મળે છે એની ચર્ચા આવે છે, એની પણ વાત કરી લઈએ. અહીંયા મિત્રો બીજો એક પ્રશ્ન આપણને જનરેટર માટે પૂછી શકે છે. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર લખો અને તે સમય સાથે કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરો. અથવા બીજો એવો પ્રશ્ન પૂછે કે એસી જનરેટરની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. તો આ બંને પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે લખીશું? તો અગાઉ જે સમીકરણ મેળવી લાયા છીએ એને અહીંયા એઝ ઇટ ઇઝ લખી નાખીએ. ઈ બરાબર E0 sin ઓમેગા ટી અને પછી ઓમેગાની જગ્યાએ 2π ન્યૂ મૂકી આ સમીકરણ લખી દઈએ, જ્યાં E0 એ મહત્તમ ઈએમએફ દર્શાવે છે. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ સમય સાથે આવર્ત રીતે +E0 અને -E0 વચ્ચે બદલાય, કારણ કે સાઇન ઓમેગા ટી જે વાળું પદ છે પ્લસ અને -1ની વચ્ચેનું મળી શકે. હવે તમે અહીંયા આ જે વસ્તુ છે એને લાક્ષણિકતા સ્વરૂપે દર્શાવવા માગો છો, તો તમે આને બરાબર સમજો કે અહીંયા આપણે કેટલા તબક્કા પાડ્યા? 5 તબક્કા પાડીએ છીએ. પ્રથમ તબક્કાથી ચાલુ કરીએ. 1 નંબરનો તબક્કો છે. આની અંદર જોઈ શકાય છે કે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે ગૂંચળાનું સમતલ રહે એ રીતે આપણે ગૂંચળાના મૂકેલું છે. એટલે તમારે એવું સમજવાનું છે કે ગૂંચળું જે છે એનો પૃષ્ઠ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં મળે ને એ રીતે છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, અને આ જે છે એ પૃષ્ઠ સદિશની દિશા. એટલે બંને એકબીજાના પેરેલલ થાય છે. અહીંયા બી અને એ પેરેલલ થાય છે, તો થીટા કેટલો થશે? થીટા, અહીંયા થીટાનો જવાબ મળશે આપણને, થીટા 0 થશે અહીંયા, બરાબર. અને થીટા 0 હોય તો ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સનું જે સૂત્ર છે એ પ્રમાણે ફ્લક્સ મેક્સિમમ મળશે, અને એ વખતનું જે ઈએમએફ છે એ આપણને 0 મળશે. સૂત્ર પ્રમાણે જઈશું, કારણ કે ટી બરાબર 0 છે. એટલે તમારે સૂત્ર સાથે સાથે ઈએમએફની અહીંયા કિંમત રજૂ કરીએ છીએ. હવે જ્યારે થીટાનો જવાબ 90 થાય છે ત્યારે ફ્લક્સ શૂન્ય થાય છે, અને ફ્લક્સ શૂન્ય થાય છે એ વખતે આપણને આ જે વેલ્યુ છે એ ઈએમએફની કિંમત મહત્તમ મળે છે. કેવી રીતે મહત્તમ મળે છે? અને આ રીતે સમજો કે તબક્કા 1ની અંદર જોયું કે થીટા બરાબર 0 તો ઓમેગા ટી બરાબર 0, અને ધેરફોર આનો જવાબ આપણને શું મળી ગયો? શૂન્ય મળી ગયો. તબક્કા 2માં 90 ડિગ્રીનો ખૂણો ક્યારે બને છે? તો કે T/4 સમય. એટલે ટોટલ ટી એ આવર્તકાળ બતાવે છે, અને ટીના 4 ભાગ કરીએ તો ગૂંચળું જે છે એ 90 90 90 90 એમ કરતાં 360 ડિગ્રીનું ભ્રમણ પૂરું કરે. તો T/4 સમયે એ કેટલું ભ્રમણ કરે છે? 90 ડિગ્રીનું. તો ટી બરાબર કેપિટલ T/4 સમયે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે, અને એ વખતે બી લંબ એ સદિશ થશે, અને ધેરફોર અહીંયા આ જે સૂત્ર છે એની અંદર ઈનો જવાબ E0 થશે 90 માટે, sin 90 બરાબર 1. એ જ રીતે તબક્કો 3 લઈએ તો તબક્કા 3ની અંદર ટીનો સમય કેટલો લઈશું આપણે? T/2. તો T/2 સમયે ખૂણો 180 થશે, અને ખૂણો 180 હશે તો ઈએમએફ 0 થશે. એ જ રીતે 3T/4 સમયે ખૂણો 270 થશે, અને 270 માટે -1 થાય, માટે E0નો જવાબ ઈનો જવાબ -E0 થશે, બરાબર. 270ની કિંમત ભરીશું. અને 5મો તબક્કો જે છે એટલે કે કેપિટલ ટી સમય, એક આવર્તકાળ જેટલા સમયે 360 ડિગ્રીનું ભ્રમણ પૂરું થશે, અને sin 360 એટલે 0 થશે, માટે ફરી ઈએમએફ 0 થઈ જશે. તો આ રીતે તમે ભ્રમણો ચાલુ રાખો. ગૂંચળાના ભ્રમણો સતત ચાલુ રહેતા ઉપરના દર્શાવેલ તબક્કાઓનું શું થવાનું? પુનરાવર્તન થવાનું છે.
અને આ પુનરાવર્તનના કારણે +E0 અને -E0ની વચ્ચે આપણને EMF મળશે અને આમ AC વોલ્ટેજ એટલા માટે કહીએ છીએ કે બદલાય છે, બરાબર. તો આમ પ્રેરિત EMF વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિની અંદર આપણને સાઇન વિધેય જેવો જ મળે છે, કારણ કે E = E0 sin θ સૂત્ર પ્રમાણે આની જે વેલ્યુઓ છે એ બદલાય છે. તો હવે તમે આલેખ ઉપર નજર કરો. હવે પરીક્ષામાં તમારે આ આકૃતિ નહીં દોરવાની, આ જે ઉપરવાળી આકૃતિ છે આ આકૃતિ બધી બતાવવાની જરૂર, ખાલી તમે અહીંયા થીટા લખશો બી અને એ વચ્ચેનો એટલે ખ્યાલ આવી જશે અને સૂત્ર ઉપરથી એની વેલ્યુ તમે નક્કી કરો છો. તો આ E0 વેલ્યુ છે, આ -E0 વેલ્યુ છે, અહીંયા જે છે આ વેલ્યુ -E0 છે અને સમયની જગ્યાએ અહીંયા આલેખ તમને ખૂણા પ્રમાણે આપેલો છે, 90, 180, 270, 360, બરાબર. અહીંયા ભલે સમય લખ્યું હોય પણ સમયની સાથે એમને સાથે સાથે સમય નીચે બતાવેલો છે અને અહીંયા થીટા બતાવેલો છે, એટલે આ બંને રીતે આલેખ દોરેલો છે. થીટા EMF E વિરુદ્ધ થીટાનો આલેખ કે EMF E વિરુદ્ધ સમયનો આલેખ કે બંને આલેખો આ રીતના જ બનશે, બરાબર. તો આ રીતે તમારે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આ બાબતો ધ્યાનમાં લેવાની છે. હવે આની સાથે એક બીજી બાબત પણ આપણે AC જનરેટર માટે લઈ લઈએ, બરાબર, જાણકારીવાળી બાબત છે. મિત્રો, જનરેટરના પ્રકાર જણાવો, તે કેટલો પાવર ઉત્પન્ન કરે છે અને AC પ્રવાહની આવૃત્તિ લખો. આ રીતનો પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં કદાચ કોઈ વખતે પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ. હવે વ્યાવસાયિક જનરેટરમાં આર્મેચરને ભ્રમણ કરાવવા માટે જે યાંત્રિક ઉર્જાની જરૂર પડે છે એ યાંત્રિક ઉર્જા કઈ કઈ રીતે આપી શકાય? તો પહેલી બાબત, અહીંયા જે પરંપરાગત જનરેટરો જે છે એની અંદર આપણે શું કરતા હતા, તો જળ વિદ્યુત મથકો બનાવવામાં આવતા હતા. એના આપણે આ રીતે કહીએ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરનો ઉપયોગ કરવામાં આવતો. ઊંચાઈ ઉપરથી પાણી પડે, અહીંયાથી માની લો કે ધોધ ઉપરથી પાણી પડતું અને અહીંયા એક આર્મેચર ગોઠવેલું હોય, એની ઉપર પાણી પડવાના કારણે એનું ભ્રમણ થાય અને એનું ભ્રમણ થાય તો એ જળ વિદ્યુત ઉત્પન્ન થઈ કહેવાય. એટલે અહીંયા શું આવતું હતું, તો કે આની અંદર હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાતું એને. હવે વૈકલ્પિક રીતે બીજી એક વ્યવસ્થા એવી હતી કે કોલસો હોય કે બીજા કોઈ ઉર્જાનો સ્ત્રોત હોય એનું દહન કરવામાં આવે અને પાણી ગરમ થાય એનાથી અને એના અંદરથી વરાળ ઉત્પન્ન થાય. વરાળ ટર્બાઇનને ફેરવે અને એમાંથી આપણને યાંત્રિક વર્ક મળે. તો એ જે જનરેટર છે એને આપણે થર્મલ પાવર સ્ટેશનની અંદર લેતા હતા અને હાલ ઘણા વર્ષોથી, છેલ્લા કેટલાક વર્ષોથી ઉર્જાની ખપત પૂરી કરવા માટે આપણે ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરતા થઈએ છીએ. એને આપણે ન્યુક્લિયર રિએક્ટર, જેમાંથી ન્યુક્લિયર પાવર જનરેટર શબ્દ આપણે લઈએ છીએ. તો ન્યુક્લિયર રિએક્ટરની મદદથી પણ આપણે ન્યુક્લિયર પાવર જનરેટર બનાવી શકીએ છીએ. એટલે એ ન્યુક્લિયર પાવર રિએક્ટર જ અહીંયા એમ કહી શકાય કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે વાપરતા હોઈએ છીએ. અને આ સમયના જે જનરેટર છે એ આધુનિક સમયના જનરેટર 500 મેગાવોટ જેટલો ઊંચો ઇલેક્ટ્રિક પાવર પેદા કરે છે. તે કોઈ 100 વોલ્ટનો બલ્બ લઈએ તો 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકે એવા 500 મેગાવોટનો મતલબ તમારે કરવાનો છે 500 × 10⁶, બરાબર, વોટ. અને આ વેલ્યુ મેળવવા માટે 50 લાખ ગુણ્યા તમે 100 વોટ કરશો તો એ જવાબ મળશે. સારું, આવૃત્તિનો પ્રશ્ન જે પૂછેલો છે એ પણ તમારે પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય છે. તો જે ગૂંચળું ભ્રમણ કરે છે, બરાબર, એ ભ્રમણ કરતા ગૂંચળાની જે આવૃત્તિ છે એના પરિભ્રમણની આવૃત્તિ ભારતમાં 50 હર્ટ્ઝની હોય છે અને અમેરિકાની અંદર એ 60 હર્ટ્ઝ સુધીની લેવામાં આવે છે. એટલે મિત્રો, તમારે 12મા ધોરણમાં એક પ્રેક્ટિકલ પણ આવે છે આનો. એસી આવૃત્તિ શોધવા માટે આપણે એક સોનોમીટરની મદદથી એસી આવૃત્તિનો જવાબ મેળવીએ છીએ, જે આપણને 50 હર્ટ્ઝની નજીકનો મળે છે. સાચી રીતે પ્રેક્ટિકલ કરીએ તો એ જવાબ આપણને 50 હર્ટ્ઝ આવૃત્તિ મળે છે, બરાબર. તો ભારતમાં એસી પ્રવાહની આવૃત્તિ કેટલી હોય છે, તો એસી વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય છે, તો એનો જવાબ તમારે યાદ રાખવાનો છે 50 હર્ટ્ઝ.
તો આ વાત કરી આપણે જનરેટરની. તો આમ જનરેટરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય એવો છે, અને જે રીતે પૂછાય એ રીતે આપણે એને લખીશું ભાગ પાડીને. બરાબર. તો આ વાત અહીંયા જનરેટરની પૂરી થઈ જાય છે.